તો ભીંડાનું શાક બનાવવાનું. તો આપણે ભીંડાને કાપી નાખશું આ રીતે. ડીશ લીધી છે અહીંયા. આ ભીંડાનું કામ ચાલી રહ્યું છે. તો તમારું શાક ફેવરિટ કયું છે કોમેન્ટ કરી દો. મારું શાક ભીંડાનું ફેવરિટ છે. તો આજે આપણે કાપશું ભીંડો. ભીંડાનું છે ને સોડા પીવાની બાપ દીકરો પી. તો આજે આપણે કાપવા બેઠા છીએ ભીંડો. આ ભીંડો તો લાઈક કોમેન્ટ કરી દો. મને શેનું શાક ભાવે. કાપી નાખશું. તો આપણે જો ભીંડો સુધારતા હતા ને તો હારો આપણને ઠંડુ પીવાનું મળી ગયું છે. આમ જો હજી ભીંડો સુધારવાનો નથી. આમ જો હજી તો મમ્મી ઠામણા ધોઈને આપણે વિડીયો એડિટિંગ કરતા હતા. એ તો મમ્મીને ખબર ન હોય. સારું સારું કામ કરવું મને આવું ઘરકામ ન ફાવે કાંઈ. આ તો હું ઘડીક બેહું. તો આપણે છે ને એના બાનામાં ભીંડાના બાનામાં આપણે છે ને સોડા પીવા મળી ગઈ. સોડા પી લઈ પછી આપણે સમજી ગયા ને તમે. ભીંડું સુધારવું બરાબર છે. તો નવું ફ્રીજ આપણે હમણાં યુટ્યુબમાંથી થોડાક વ્યૂ આવી જાય ને તો લઈ લેવું નવું. હા ભીંડાના બાનામાં મળ્યું છે આપને સોડા. તો આપણે હવે ભીંડાનું કામ આપી દીધું કોન્ટ્રાક્ટ ઉપર અહીંયા મમ્મીને. તો એ તમને કે આગળની ચર્ચા હું તો મને ભીંડા સુધારવા બેહાડ્યો તો પછી હું છું નહીં કે એને સુધાર્યો ખરી. એટલો સુધાર્યો ગોળમાં હડેલો નો દેખાય. તો ભીંડાના બાનામાં થમ્સઅપ મળી ગઈ છે. આપણો સોસ્યો છે થમ્સઅપ નથી. જો આપણે મમ્મી આજે ભીંડો સુધાર્યો. કાલનું બપોરનું ટિફિન. હેલો ગાઈસ. તો કાલે છે ને ભીંડો છે જમવામાં બપોરના શાકમાં. તમને કહી દઉં આ વિડીયો બ્લોગ જોશે ને એટલે હાટા પાટા કરવાવાળા શાકવાળા તો ખબર પડી જ જાય. જે આપણે હાટા પાટા કરશે ને એ મેં સુધાર નાખ્યો હોત ને ભીંડો એટલે હું ફાટા કરીને જ સુધારું તો એ ખવાઈ જ ગઈ હોત. કેમ કે આપણે તો ગોળ ગોળ સુધારતા હતા. તો જેથી કરીને આ ગોળ ગોળ ભીંડો જે કાપતા હોય તે ન કાપતા. કારણ છે ને ગોળ કાપીને તો એમાં અંદર દેખાય નહીં. અહીંયા હોય છે હોય ઈડ. આ રીતે કાપવાનું ભીંડાને. એ લોકો સમજાણા ને તમે. આ આપણી સોડા થમ્સઅપ જો આપણે આ કાપી નાખ્યો હોત ને તો એવડી ઈડ આવી જાય કાલે. તો ધ્યાન રાખવું કાપવામાં ભીંડો. તો મળી નવા વ્લોગ સાથે. તમારું બોલેલું બધું આવે જ ને આમાં બોઇલમાંની કન્ટિન્યુ કામ ચાલુ છે અહીંયા. આપણે જાણે આપણે ભીંડો સુધારવાનો થતો નથી. સુધારાતા જ પણ મારો વિડીયો એકાદ બે બનાવવાના વિડીયો બનાવી લઈ. સોડા આપણે મળી ગઈ છે એના બાનામાં. સોડા પીને પછી આ વિડીયો અપલોડ કરી દઈ. અને તમે વિડીયાને લાઈક નથી કરતા, મને મજા ન આવે. મને તો વિડીયો બનાવો કે ન બનાવો એ ખબર તો પડે ને. આપણે જ્વેલરીનો વિડીયો મૂકી
ભગવાનનો એ મૂકવાનો ને આ વ્લોગનો બધાને ત્રણની ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દે. તમે બધી ચેનલમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. અને લાઈક વિડીયો જોવો ને એટલે લાઈક કરી દેવાનો, એટલે તમને યાદ રહે કે આ વિડીયો જોવાઈ ગયો છે, બીજી વાર જોવો નહીં. હર હર મહાદેવ.